WHO કહે છે કે ભારતમાં દર વર્ષે 2.5 લાખ આત્મહત્યાઓ થાય છે. 2.5 લાખ આત્મહત્યાઓ. મરવાનું એક પુસ્તક બહાર પડ્યું છે, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. સરળતાથી કઈ રીતે મરવું એના પર પુસ્તક બહાર પડ્યું છે. કારણ કે અમુકને મરતા ફાવતું નથી. જે ટ્રેન ના આવવાની હોય એના પાટે જઈને હોઈ જાય, પછી 2 કલાક રાહ જોઈને કંટાળીને પાછા ઘેર જઈને હોઈ જાય. અમુક લોકો કૂએ પડવા જાય, ઉપરથી જોવે હારો ઊંડો છે, વાગે એવો છે, પાછો ઘેર જઈને હોઈ જાય. અમુક લોકો 10મા માળેથી પડે, ઉપરથી પડે અને કોઈક પસાર થતો હોય એના પર પડે, એનું ડોકું નવરું થઈ જાય ને પેલો બચી જાય. એટલે આમાં મરવાના ઉપાય બતાવ્યા છે, કઈ રીતે સરળતાથી મરી શકાય. એક પુસ્તક છે, એમાં એક ઉપાય છે. સદરો આવે, સદરો, જબ્બો. જબ્બો તો લાંબી બાઈનો નહીં, સદરો ઉનાળામાં પહેરતા ને આપણે, હાવ પટલા કાપડનો, કોટનનો. એ તમારે પહેરવાનો. કોઈ બળતરા નહીં. અગ્નિ કેરોસીન છાંટો એ તો અઘરું છે, પાણીમાં મૂંઝવણ થાય, ટ્રેનમાં એ કપાવી જવાને પીડા થાય, આ બધામાં મૂંઝવણ થોડી તકલીફ તો થાય એવી જ છે. પણ આ જબ્બો તમે પહેરો ને એટલે આમ 2 મિનિટમાં કશી જ પીડા નહીં, વેદના નહીં, મૂંઝવણ નહીં, અને ખલાસ થઈ જાઓ, સીધા પૂરું. એકવાર સભામાં વાત કરી મેં. તે સભા પૂરી થઈ પછી 2-5 જણા મને બહાર મળવા આવ્યા. મને કે સ્વામી આ જબ્બો ક્યાં મળે? તમારે શું કરવું છે? આપણે ભારત આટલો પવિત્ર દેશ છે, આટલા સુખી છીએ ને આપણે જબ્બાને શું કરવું છે? તમારે પહેરવો છે? મને કે પહેરવો નથી, પણ 2-5 ને પહેરાવા છે. આવા જે 2-5 મારા હિટ લિસ્ટમાં છે ને એને પહેરાવી દેવો છે જબ્બો. આપણા વાળાને કાં તો મરવાના વિચાર આવે કાં તો મારવાના. આ કોન્ફરન્સ એના માટે છે, જિંદગીમાં ગમે તેટલા દુઃખો પડે ક્યારે મરવાનો વિચાર ન કરવો. અને કોઈ ગમે તેટલી આપણા પરિવારના સભ્યો સાથે નોકરીમાં, કંપનીમાં, ધંધામાં કંઈ પણ અહિત થઈ જાય, મારવાનો વિચાર ન કરવો. આપણો ભારત દેશ, આપણો સનાતન ધર્મ એ આપણને કોઈને મરતા પણ શીખવાડતો નથી અને મારતા પણ શીખવાડતો નથી. જે અધર્મ આચરે છે અને એને જે બદલો લેવો એ સૈનિકોનું કામ છે, મારો તમારો રોલ નથી, એ આપણો રોલ નથી. એ સેનાનો રોલ છે, આર્મીનો રોલ છે, નેવીનો રોલ છે, એરફોર્સનો રોલ છે, એનો રોલ છે. તો વોટ્સ માય રોલ? મારો રોલ શું ભારતને વિકસિત બનાવવા માટે? તો આજે થોડાક પોઈન્ટ્સથી આ વાત સમજવી છે. ભારત થઈ શકે એમ છે મહાન. અમે બધા વિશ્વના દેશો ફરીએ છીએ. વિશ્વના અનેક દેશોમાં આપણા મંદિરો છે. સો વી નો ધ ટેકનોલોજી, વી નો ધ સાયન્સ, વી નો ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમે વિશ્વના અનેક દેશોનું જોયું છે. અમે પેરિસ ગયા હતા, ત્યાંથી પછી જર્મની ગયા, બેલ્જિયમ ગયા, બેલ્જિયમથી એન્ટવર્પથી બેઠા અને આવતા હતા લંડન, અને ત્યાં દરિયા નીચે યુરો ટનલ છે. બ્રિટન અને યુરોપ બંનેને આમ પેલો બિલાડીને કૂતરા જેવું વેર છે, પણ છતાં એક હેતુને એક વિચાર હતો તો બધા એક થઈ ગયા અને દરિયા નીચે ટનલ બનાવી છે. આ બાજથી ખોદતા ખોદતા બ્રિટનવાળા ગયા, આ બાજથી પેલા યુરોપવાળા આવ્યા અને એક્ઝેક્ટ ટનલ સેટ થઈ ગઈ. બોલો, આપણે રેતીમાં ચકલીનું ઘર ન થાય, આ બાજથી હાથ નાખે ને પેલો આ બાજથી આમ નીકળી જાય, આવું થાય. આ લોકોએ આખી ટનલ બનાવી. અમારે ત્યાંથી બેસીને ઇંગ્લેન્ડ જવાનું હતું, તે ટ્રેનની ટિકિટ લીધી. અમે 2 સંતો, 2 કાર્યકર્તાઓ, અને એમાં ટ્રેનની ટિકિટમાં ટાઈમ લખ્યો હતો 11:43 AM, 11:43 AM. એટલે હું ટ્રેનમાં બેસી તો ગયો, પણ ટિકિટ મારા હાથમાં જાલી રાખી અને મોબાઈલની ઘડિયાળમાં જોતો હતો. તે મારી બાજુમાં પેલા લંડનવાળા ભાઈ હતા, અરવિંદભાઈ. મને કે શું જોવો છો? મેં કીધું 11:43 લખ્યું છે,
તે 43 ઉપડે છે કે નહીં મારે જોવું છે. તે 43 લખાતા હશે, 45 લખાય, કા 50 લખાય, કે 12 લખાય, કે 11.5 લખાય, 43 લખાય, અને 43 ઉપડતી હશે કે ટ્રેનો એક્ઝેક્ટ 43. બધું ના ઉપડે ને તો ઇન્ડિયામાં જઈને કહી દેવું છે કે બધે આપણા જેવું જ છે. અને માર્કેટિંગ બરાબર કરવું છે તમારા લોકોનું. એટલે પછી હું તો પેલો મોબાઈલ હાથમાં લઈને ટિકિટ લઈને બેઠો તો 11:42 થઈને ત્યાં તો ટ્રેન થોડીક હલવા માંડી, વાઇબ્રેટિંગ મોડ પર આવી, અને 11:43 ટ્રેન ઉપડી ગઈ. 11:43 અને એ સમયે એમણે મને પૂછ્યું પાછા, મને કે તમારે 11:43 લખ્યું હોય તો એક્ઝેક્ટ 43 ઉપડે? બધું ઉપડે જ ને, પણ એમનું પીએમ થઈ જાય. આપણા ત્યાં વીકનેસ છે એને જાણવી જોઈએ. આપણા ત્યાં અડધો કલાક તો લેવું દેવું ઉપર સમજી લેવાનું. ટાઈમમાં કોકના 11 કીધા હોય ને 11:30 પોણા 12 તો જ નીકળ્યા હોય, અને આપણે પૂછીએ પાછા ફોનમાં શું કે નીકળી જ ગયો છું. આમ મોબાઈલે છે ને આપણને ખોટું બોલતા વધારે શીખવાડ્યું છે. પેલા લેન્ડલાઈન હતું ને એટલે ખોટું બોલાતું જ નહીં, કારણ લેન્ડલાઈનમાં ઘેર જ બેઠા હોય. અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા પધરામણી કરવા. તે એક દુકાનમાં બેઠા હતા, અને દુકાનમાં બેઠા ને એના ઘરવાળાના ત્યાંથી ફોન આવ્યો, મોબાઈલમાં ફોન. તે પેલા ભાઈએ ફોન ઉપાડ્યો, અને પેલા ભાઈ અમારી સામે બેઠા બેઠા શું બોલે, હા નીકળી જ ગયો છું, બસ 2 મિનિટમાં પહોંચ્યો, આ સર્કલ પાસે પહોંચ્યો. અમારી સામે બેઠો તો હારો, અને પાછો એની વાઈફને શું કે નીકળી જ ગયો છું, પહોંચ્યો જ હમણાં. હવે ખોટું બોલતો તો, પણ આપણે શું કરવા એની જોડે સંબંધ બગાડવો? આપણે થોડી વાર ઊભા રહેવાનું હતું. એટલે પછી આ વાર્તાલાપ પૂરી થઈ, પછી બીજો વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં અચાનક વાતો ચાલુ હતી ને લેન્ડલાઈન પર રિંગ વાગી. એટલે સ્વાભાવિક ટેવ હોય એટલે સીધો એમણે ઉપાડી લીધો. હલો, રમેશભાઈ બોલું. એ કે આમ તો નીકળી ગયા હતા, અને ક્યાં છો? હજી તો માર્કેટિંગ યાર્ડમાં જ છો. મૂળ એની ઘરવાળીનો ફોન હતો. એ બિચારી મેકઅપ કરીને તૈયાર ઊભી હતી, ઉનાળામાં બધો નીતરી ગયો હતો, કારણ કે આ નીકળ્યા નહોતા. પણ ખોટું બોલવાનું. આ જેટલા સીસીટીવી કેમેરા વધતા જાય છે ને, એ ખાલી ભારતના વિકાસની નિશાની નથી, ચોરો વધતા જાય છે ને એની નિશાની છે. ટેકનોલોજી ખાલી પેલું નથી, ખોટા નથી. સીસીટીવી કેમેરા કરવા જ જોઈએ, એનાથી ચોર પકડાય છે. પણ પહેલા દરેક ભારતીયના હૃદયમાં સીસીટીવી કેમેરો હતો. એને ખબર પડતી હતી કે ભગવાન જુએ છે, મારાથી આ ના કરાય, મારાથી આ ખોટું ના કરાય. હવે યુ આર ઇન ધ સર્વિલન્સ ઓફ સીસીટીવી કેમેરા, એવું લખવું પડે છે. આ કરે છે. આપણા ભારતમાં તો બધી ગજબની વસ્તુઓ હતી દરેક બાબતની અંદર, પણ આપણે બધા પ્રદેશના લોકો એટલા ગુલામ બનાવે ને. આપણને 900 વર્ષ સુધી મોગલોએ ગુલામ બનાવે, 150 વર્ષ સુધી અંગ્રેજોએ ગુલામ બનાવ્યા. એમાં માનસિકતા એવી ગુલામી થઈ ગઈ છે ને, આપણે ધોળી ચામડીવાળો જોયો નથી, અને આપણે શું માનીએ બહુ સ્માર્ટ હશે, આપણા કરતાં હોશિયાર જ હશે. હવે ત્યાં પેલા કચરા પોતા કરવા આવે છે ને, રોડ સાફ કરવા, એ ધોળિયા જ હોય છે ને. તે ધોળિયા એટલે બધા આપણા કરતાં સ્માર્ટ જ હોય, અને આપણે ગૌવર્ણા બધા સામાન્ય જ હોય, બ્રાઉન સ્કિનવાળા. અને એમાં ઇંગ્લિશ કોક બોલે ને, અંગ્રેજી કોક ફાડે ને, એટલે ચરોતરવાળા શું માને, જબરા કહેવાય કેમ. અને આપણા વાળા ખાલી 2 મહિના અમેરિકા રહીને આવે ને, અહીંયા આણંદમાં આવીને પાછા શું કે યા યા યા, જા યા એવાય વાળી તું પાછી યા યા કરતા થઈ જાય. આપણે આપણું બોલો ને,